સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 100 કરોડના ખર્ચે નવા રંગરૂપ લેશે, જેમાં 27 કરોડના ખર્ચે 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, 5.80 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ, 22 કરોડના ખર્ચે 26 ભવનોનું રિનોવેશન ઉપરાંત સંશોધન અને લેબોરેટરીના સાધનો વિકસાવી વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને અધ્યાપકોને તાલીમ આપી મોડર્ન ટેકનોલોજી સાથે જોડવાનું યુનિવર્સિટીનું આયોજન છે. રિસર્ચમાં બહુ સારું કામ કરે છે અને બીજા પણ ભવનો છે કે જેને ઓફિસ ઓટોમેશન, આધુનિક પદ્ધતિ જે શિક્ષણની પદ્ધતિ છે, ટીચિંગ લર્નિંગની પદ્ધતિ છે, એ પદ્ધતિનો ઉપયોગ કરવો છે. એટલે એના માટે આપણે જે ઇક્વિપમેન્ટ કહેવાય, શૈક્ષણિક સાધનો છે, એની ખરીદી કરવા માટે લગભગ 49 કરોડ રૂપિયાની પ્રોવિઝન કરી છે. કે એની અંદર આપણે જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ જે છે, રિસર્ચના ઇક્વિપમેન્ટ. PM ઉષા અંતર્ગત અમને લગભગ 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને, અને આખા સમગ્ર ગુજરાતમાંથી લગભગ 2 યુનિવર્સિટીઓને આની ગ્રાન્ટ મળેલી છે, અને એ આપણા માટે એક ગૌરવપ્રદ બાબત આવતા દિવસોમાં રહેવાની છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની 26 વિશ્વવિદ્યાલયને PM ઉષા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ 100 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.